દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને લીધે પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે। રાજ્યના કુલ 195 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે। સુરતના પલસાણામાં 18 ઇંચથી વધુ વરસાદ છે અને કામરેજમાં 17.4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો। નવસારીમાં 15.28 ઇંચ વરસાદ વરસ્યો। સુરત શહેરમાં 14 ઇંચથી વધુ વરસાદ છે। કપરાડામાં 12.68 ઇંચ, જલાલપુરમાં 11 ઇંચથી વધુ વરસાદ છે। બારડોલીમાં 9.39 ઇંચ અને અંબિકામાં 9.25 ઇંચ વરસાદ છે। કુલ 75 તાલુકાઓમાં 1 ઇંચથી વધુ વરસાદ છે। એટલે સાર્વત્રિક વરસાદને લીધે દક્ષિણ ગુજરાતના લોકો મોટો પડકાર સહન કરી રહ્યા છે। સુરત હોય, નવસારી હોય, તાપી હોય, અલગ અલગ વિસ્તારોમાં, અલગ અલગ શહેરો જિલ્લાઓમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે અને તેને લીધે દક્ષિણમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। ગઈકાલે પણ પ્રશાસન દ્વારા જે કહેવાયું હતું કે બને ત્યાં સુધી લોકો ઓફિસે, સ્કૂલે, કોલેજે તમામ જગ્યાએ જવાનું ટાળે, એટલા માટે કારણ કે સ્થિતિ એ વધુ પડકારજનક બની શકે છે।